નદીમાં જળસ્તર સતત વધી રહ્યું છે તેના સીધા પ્રભાવ સ્વરૂપે ડક્કા ઓવારાનું કૃત્રિમ તળાવ આખું પાણીથી છલોછલ થઈ ગયું છે। સામાન્ય રીતે વિસર્જન માટે ઉપયોગમાં લેવાતું આ તળાવ પહેલીવાર પાણી ભરાયા છતાં બંધ રાખવું પડ્યું હતું, જેના કારણે હવે વિસર્જન માટે અન્ય ઝોનના તળાવમાં વ્યવસ્થા કરવામાં આવી હતી। આ પરિસ્થિતિએ શહેરમાં પાણીના વધતા સ્તર અને આવનારા દિવસોમાં થનારી તકલીફ અંગે ચિંતાઓ પણ ઊભી કરી હતી। સુરતમાં ગણેશ ઉત્સવના દિવસે તાપી નદીમાં છોડવામાં આવેલા પાણીના કારણે લોકોને ટેન્શન ઊભું થયું હતું। તાપી નદીમાં છોડાયેલા પાણીના કારણે ગણેશ વિસર્જન માટે ડક્કા ઓવારા ખાતે બનાવાયેલા કૃત્રિમ તળાવ તાપીના પાણીમાં ગરક થઈ ગયા હતા। સુરતમાંથી પસાર થતી તાપી નદીમાં ઉકાઈ ડેમમાંથી 1,63,000 ક્યુસેક જેટલું પાણી છોડાતા સુરતીઓના જીવ તાળવે ચોંટ્યા હતા। તાપી નદીમાં છોડાયેલા પાણીના કારણે તાપી નદી બંને કાંઠે વહેતી થઈ છે। આ પાણી નાવડી ઓવારા અને ડક્કા ઓવારામાં ભરાયા છે। પાલિકાએ ગણેશ વિસર્જન માટે ડક્કા ઓવારા ખાતે કૃત્રિમ તળાવ બનાવ્યા હતા। તે તળાવ પણ તાપી નદીના પાણીમાં ગરક થઈ ગયા છે। સુરત સહિત ગુજરાતના અનેક જગ્યાએ વરસાદ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને તે પ્રમાણે ભારે વરસાદ થયો હતો। આ ઉપરાંત વિયરના ઉપરવાસ અને ઉકાઈ ડેમના ઉપરવાસમાં પણ ભારે વરસાદ થયો હતો અને 1,63,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું, જેના કારણે ગણેશ વિસર્જન માટે વિઘ્ન ઊભું થયું। ઉકાઈથી છોડવામાં આવેલા પાણીના કારણે તાપી નદી બંને કાંઠે વહેતી થઈ અને વહેણ પણ ભારે જોવા મળ્યું હતું, જેના કારણે પાલિકાએ બનાવેલા કૃત્રિમ તળાવ તાપી નદીમાં ગરક થઈ ગયા હતા। સુરતમાં 80,000થી વધુ શ્રીજીની સ્થાપના થઈ અને પાલિકાએ ડક્કા ઓવારા સહિત શહેરના જુદા જુદા વિસ્તારમાં 21 કૃત્રિમ તળાવ બનાવ્યા હતા। કોટ વિસ્તારમાં 5 ફૂટ સુધીની સંખ્યાબંધ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું। ડક્કા ઓવારો બંધ થતાં 5 ફૂટથી નાની પ્રતિમાઓનું વિસર્જન ક્યાં કરવું તે પ્રશ્ને પાલિકા પોલીસે કવાયત શરૂ કરી હતી। અધિકારીઓએ ઓવારાની વિઝિટ કરી કતારગામ, અઠવા અને રાંદેર ઝોનના કૃત્રિમ તળાવમાં આ મૂર્તિઓનું વિસર્જન કરવાનું નક્કી કરાયું હતું। તો હવે સમય છે એક વિરામનો।